અરવલ્લી જિલ્લામાં સિઝનમાં બટાકાનું મબલખ વાવેતર થયું છે અને હવે પાક તૈયાર થયો છે, પરંતુ બટાકાનું ઉત્પાદન વધવાની શક્યતા વચ્ચે ખેડૂતો માટે ચિંતા વધી છે। ભાવમાં ભારે ઘટાડો થયો છે। ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિમણ 275 થી 300 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે ભાવ ઘટીને 170 રૂપિયા સુધી આવી ગયો છે, જેના કારણે ખેડૂતોને દર 20 કિલોએ અંદાજે 100 રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા બટાકાનું રેકોર્ડ વાવેતર કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે બટાકાની ખેતી 120 દિવસની હોય છે અને હાલ જિલ્લામાં બટાકાનો પાક તૈયાર થયો છે। માહિતી મુજબ જિલ્લામાં 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વર્ષે દર વર્ષ કરતાં વધારે ઉત્પાદન મળવાની શક્યતા છે, પરંતુ ઉત્પાદન વધવાની સાથે બજારમાં બટાકાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિમણ 275 થી 300 રૂપિયા સુધી હતો, જ્યારે આ વર્ષે ભાવ સીધો ઘટીને 170 રૂપિયા સુધી પહોંચ્યો છે। આ સ્થિતિમાં ખેડૂતોનું કહેવું છે કે દર 20 કિલોમાં તેમને અંદાજે 100 રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। જિલ્લામાં મોટા પાયે વાવેતર થયેલું હોવાથી ખેડૂતોને કુલ મળીને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતો જણાવે છે કે એક વીઘામાં બટાકાની ખેતી માટે અંદાજે 45 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે। ખાતર, પોટાશ અને દવા ખૂબ મોંઘી હતી, જેના કારણે ખેતી ખર્ચ પણ વધારે થયો છે। ગત વર્ષે સારા ભાવ મળતા આ વર્ષે ખેડૂતોને વધુ વાવેતર કર્યું। કેટલાક એવો ખેડૂતો છે જેઓ પહેલા બટાકાની ખેતી કરતા ન હતા, તેમણે પણ આ વર્ષે સારો ભાવ મળશે તેવી આશામાં બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે ભાવ ગગડી જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો માટે જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે। મારું નામ ચૌહાણ રાજેન્દ્રસિંહ જસવંતસિંહ, હું મેઘરજ તાલુકાના કમરોડા ગામનો વતની છું। મેં આ સાલ બટાકાનું 37 વીઘામાં વાવેતર કરેલું છે। હું છેલ્લા 10 વર્ષથી બટાકાનું વાવેતર કરું છું। ગઈ સાલ મેં 281 રૂપિયા બટાકા વેચ્યા હતા, એની આગલી સાલ 320 રૂપિયા વેચ્યા હતા। એ જોતો આ સાલ બટાકાનો ભાવ 170 થી 200 રૂપિયાની આજુબાજુ થઈ ગયો છે, તો વીઘે અમારો બટાકો 300 મણ કદાચ ઉતરે છે। તો અત્યારે અમારી જોડે આવક થાય છે 50,000ની, એની સામે 45 થી 50,000 તો અમારો ખાતર, બિયારણ, દવા વગેરેનો ખર્ચ થઈ ગયેલો છે। જો આ રીતે પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે 1 રૂપિયો પણ આવે એવું લાગતું નથી। તે ઉપર આ જે અત્યારે બટાકા કાઢવાનો હાર્વેસ્ટિંગનો જે સમય ચાલી રહ્યો છે, એનો લેબર ખર્ચ થાય છે તે વધારાનો થઈ રહ્યો છે, તો અમારી જોડે 1 રૂપિયો પણ બચે એવું લાગતું નથી। અને જનરલી આ સાલ અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર કરતાં વધુ વાવેતર થયેલું છે અને દર વખતે કરતાં આ સાલ બટાકાની ક્વોલિટી બી સારી છે, તો પણ અમને ભાવ મળતા નથી। તો અમારા આગળના આયોજનો કઈ રીતે અમે કરશું એ અત્યારે ખેડૂત બહુ મૂંઝવણમાં છે। તો અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમને કંઈક આના પાછળ બટાકામાં ભાવ નિયંત્રણ કરી આપે, કાં તો અમને કંઈ સહાય આપે, તો જ અમે બેઠા થઈ શકશું। ને આગામી સિઝનની ખેતી અમે કઈ રીતે કરશું, અમારા છોકરા કઈ રીતે ભણાવશું, અમારા પ્રસંગો કઈ રીતે કરશું, એ બધી મૂંઝવણ છે અત્યારે। જો આ રીતે પરિસ્થિતિ રહેશે તો અમારા હાથમાં 1 પણ રૂપિયો આવવા એવી લાગતી નથી અમને। મારું નામ પટેલ દિલીપભાઈ રામાભાઈ, હું મેઘરજ તાલુકાના વાસણા ગામની વતની છું। બટાકાનું આ બધું હાર્વેસ્ટિંગ જોઈ મેં ખેડૂતો અમારા ગામના છે, બીજા બટાકા કરે છે, એ જોઈને મેં આ સાલ જ બટાકા કરેલા, તો મને એવું લાગતું કે આ બધાની વાતો પરથી કે 300 રૂપિયાની આજુબાજુ ભાવ રહે છે તો આપણને કંઈક મળશે। આ સાલ મેં બટાકા કર્યા છે, પણ મને લાગતું નથી કે કંઈ મળે। આ વખત 180 થી 200 રૂપિયાની આજુબાજુ કંઈક ભાવ છે બટાકાનો। હાલ તો મેં ચાલુ કર્યું નથી હાર્વેસ્ટિંગ, લગભગ કરીશું। લાખો હેક્ટરમાં વાવેતર છે, જો ભાવ 180ની આજુબાજુ થઈ જશે તો ખેડૂતોની હાલત શું થશે અમને એવો કોઈ અંદાજ લાગતો નથી અત્યારે। મારે સરકારને એવું નિવેદન છે કે તમે કંઈક ભાવમાં આવો સુધારો કરો અને ખેડૂતોને વીઘાથી 45 થી 50,000 રૂપિયાની આજુબાજુ ખર્ચ થાય છે, લેબર વધારે છે, લેબર મળતા નથી। ગમે તે કરીને અમે લેબર લાવીને આ બધું હાર્વેસ્ટરનું કામ ચાલુ કર્યું છે, તો મારે સરકારને એટલું જ વિનંતી છે કે કંઈક તમે ભાવનું નિયંત્રણ કરો અને સરકારને ખેડૂતો અમે દૈનિક પરિસ્થિતિના સામે જોવો અને કંઈક કરો એવી મારી નમ્ર અરજ છે સરકારને। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।